સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લખતર વિરમગામ હાઈવે પરથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં ભાસ્કરપરા ગામના પાટિયા પાસે વોચમાં રહેલી પોલીસે શંકાસ્પદ બોલેરો ગાડીને અટકાવી હતી અને એ બોલેરો ગાડીની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આરોપીએ ગાડીમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું અને જેમાં વિદેશી દારૂની 740 જેટલી બોટલો છુપાવવામાં આવી હતી। जिला પોલીસે અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। પોલીસે દારૂ, મોબાઈલ અને બોલેરો ગાડી કુલ મળી અને 7,13,000થી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલ આરોપી બિલાલ ખાન રાહુમા એ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। જો કે હાલ પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને વધુ તપાસ આ મુદ્દાને લઈને હાથ ધરી છે।